નમસ્કાર દોસ્તો, આજે આપણે ભણીશું 26 ફેબ્રુઆરી 2026ના રોજનું અગત્યનું કરંટ અફેર. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ ભવનમાં એડવિન લુટિયન્સની પ્રતિમાની જગ્યાએ કોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી? તો આનો સાચો જવાબ છે સી રાજગોપાલાચારી. હવે એના વિશે અગત્યની માહિતીની વાત કરીએ તો એડવિન લુટિયન જે એક બ્રિટિશ આર્કિટેક્ટ છે જેમણે રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ અને પાર્લામેન્ટ હાઉસની ડિઝાઇન બનાવી છે. શ્રી રાજગોપાલાચારી વિશે વાત કરીએ તો સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ હતા. હવે બીજો પ્રશ્ન જોઈએ તો કે નેધરલેન્ડના નવા પ્રધાનમંત્રીનો પદભાર કોણે સંભાળ્યો? તો આનો સાચો જવાબ છે રોબ જેટન. રોબ જેટન વિશે વાત કરીએ તો નેધરલેન્ડના સૌથી નાની ઉંમરના પીએમ છે અને તેમની પાર્ટી છે ડેમોક્રેટ્સ 66 અને કોની જગ્યાએ આવ્યા? ડીક સ્કૂપની જગ્યાએ આવ્યા. હવે નેધરલેન્ડની વાત કરીએ તો તેનું કેપિટલ છે એમ્સ્ટરડેમ અને કરન્સી છે યુરો. ત્રીજો પ્રશ્ન છે વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ 2026નું આયોજન કયા રાજ્યમાં થશે? તો એનો સાચો આન્સર છે ગોવા. હવે તે કેટલામું એડિશન છે? તો કે ચોથું. ચોથો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભારતની પહેલી આતંકવાદ વિરોધી નીતિનું બહાર પાડવામાં આવી. તેનું નામ શું છે? તેનું નામ છે પ્રહાર. આ નીતિ ક્રોસ બોર્ડર ટેરરિઝમ, સાયબર અટેક્સ, ડ્રોન્સ, ડાર્ક વેબ અને ક્રિપ્ટો વોલેટ્સ જેવા આધુનિક ખતરાઓ ઉપર ફોકસ કરશે. પાંચમો પ્રશ્ન છે મેરી રસોઈ યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? તો આનો સાચો આન્સર છે પંજાબ. પંજાબ વિશે જાણીએ તો તેના સીએમ છે ભગવંત માન, જે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. પંજાબનું કેપિટલ છે ચંદીગઢ. હવે આ યોજના વિશે જાણીએ તો આ યોજના હેઠળ રાજ્યના લગભગ 40 લાખ ગરીબ પરિવારોને મફત ખાદ્ય કીટ આપવામાં આવશે. પ્રશ્ન છઠ્ઠો છે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાવાળી ખેલાડી કોણ બની? તો આનો સાચો આન્સર છે હરમનપ્રીત કૌર. હરમનપ્રીત કૌરે કુલ કેટલા મેચ રમ્યા? તો કે 356 અને 356મું મેચ તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી. હરમનપ્રીત કૌરે ન્યૂઝીલેન્ડની ખેલાડી સુજી બેટ્સનો રેકોર્ડ તોડ્યો, જેને 355 મેચ રમ્યા હતા. હરમનપ્રીત કૌરને 2026માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાતમો પ્રશ્ન છે અટલ બિહારી વાજપેયી ધ ઇટર્નલ સ્ટેટ્સમેન નામના પુસ્તકના લેખક કોણ છે? તો આનો સાચો જવાબ છે વિજય ગોયલ. પ્રશ્ન આઠમો છે વિવાદમાં રહેલું તાકેશીમા ટાપુ કયા મહાસાગરમાં આવેલું છે? તો આનો સાચો જવાબ છે પ્રશાંત મહાસાગર.